કેમ છો બધા? મજામાં હશે? આજે રાત્રિ છે, ઘરે જ વિડીયો બનાવી રહ્યું છું દોસ્તો. સરસ મજાનું લોકેશન છે. કન્ટેન્ટ આપણે પછી ચર્ચા કરીશું. વાતની શરૂઆત કરી દઈએ. તમે કોઈ પણ સકડામણમાં હો, તમને એમ લાગે કે મારાથી એક પણ ક્ષણ મારાથી ટકી શકાશે નહીં, પણ તમે તમારા હાથમાં લીધેલું જે કાર્ય છે ને એ કદાપી છોડતા નહીં. એક ક્ષણથી જ ભાગ્યનું ચક્ર ફરશે. જે ડાહ્યો માણસ હોય ને દોસ્તો, એ હિંમત વાળો માણસ હોય છે. જે ભસ્યો કૂતરું જ્યારે એક ચોરને બચકું મારીને પકડી લે છે ને, તો એ જ્યાં સુધી એ ચોરને પકડે નહીં બધા, ત્યાં સુધી એનું બચકું એ છોડતું નથી. એ જંગલના રાજાને પણ, સિંહને પણ એ ઘસેડી લાવે છે. એટલે એવી કેટલીક વાતો છે જે આપણે આજનું જે કન્ટેન્ટ છે એની અંદર આપણે વાત કરીશું દોસ્તો. નેપોલિયનને જ્યારે ઇજિપ્તની લડાઈની અંદર સરદારો ઘેરી વળ્યા, ત્યારે નેપોલિયને કહ્યું, હે ફ્રેન્ચમેનો, તમે મને મારવા માટે મારાથી વધારે સંખ્યામાં છો, પણ મને બીવડાવી શકે એવા ઘણા ઓછા છે. ત્યારે જે ફ્રેન્ચમેનો હતા ને, સરદારો, એ ઢગાઈ ગયા. તેઓ વિચાર કરવા લાગ્યો કે નેપોલિયન કેટલો બહાદુર વ્યક્તિ છે. એવી જ રીતના એક નદીની અંદર જ્યારે એ નદીની અંદર નદીનું વહેણ વધતું હતું, 6 ફૂટ વધી ગયું હતું. એ નદી કિનારે એક ઘર હતું. એ ઘરની અંદર એક છોકરી, એનો નાનો ભાઈ અને એની માતા રહેતા હતા. તો નદીનું જે પાણી વધી રહ્યું હતું, એ નદીનું પાણી વહી રહ્યું હતું. રાત્રિનો સમય હતો. એ છોકરી જોતી હતી, 18 વર્ષની હતી. તો એ નદીને પાર થઈને એક ટ્રેન જતી હતી. તો એ ટ્રેનનો જે પુલ હતો એ અડધેથી તૂટી ગયો અને એ ટ્રેનને પાણીમાં ગરકાવ થતી એમણે જોઈ. તો એ બચાવવા માટે એ છોકરીએ કાંઈ બી વિચાર્યું નહીં અને પોતે એક જે લાઈફ જેકેટ હતું એ પહેરી લીધું અને અંધારામાં જ એ કેટલુંક ઝાડ પડેલા હતા, પવન સુસવાટા મારતા હતા, વાતાવરણ ભયંકર હતું. તે છતાં પણ એ છોકરી ડર્યા વગર એવી જગ્યા પરથી પસાર થઈને જે પુલ, જે લોખંડ હતો, ત્યાંથી શેક વાવાઝોડાની અંદર જે તૂટેલો પુલ હોય ત્યાં સુધી પહોંચી. એમણે બૂમો મારી કે કોઈ જીવિત છે કે? તો એક ફક્ત એ માલગાડી હતી અને એક એન્જિનિયર જ બચ્યો હતો. તેણે કહ્યું કે હું આ લાકડાના એંગલ પર સલામત રીતના પડેલો છું. તમે જાઓ, આગળ 1 માઇલ સુધી ચાલીને જાઓ અને ત્યાં સ્ટેશન છે, ત્યાં જઈને કહો કે આગળની 1 કલાકની અંદર એક એક્સપ્રેસ ગાડી આવવાની છે, તો એને માહિતી આપો કે ગાડીને રોકી દે. છોકરીએ એ હુકમ, ઓર્ડર લઈને એ ત્યાંથી જાય છે. વાતાવરણ એટલું ભયંકર હોય છે, વરસાદ બી ઘણો બધો હોય છે, પૂર પણ આવવાની સ્થિતિ હોય છે અને પાણીનો પ્રવાહ પણ ધીરે ધીરે ઉપર વધેલો હોય છે. એવી ભયંકર મધ્યરાત્રિમાં એ છોકરી એક ધીરે ધીરે ચાલતું જે પોતાના પર ફાનસ હતું એ લઈને જાય છે. ફાનસ પણ ઓલવાઈ જાય છે અને 1 માઇલ સુધી એ ચાલીને જાય છે અને ત્યાં સ્ટેશન પર પહોંચે છે. અને પહોંચીને ત્યાંના જે કર્મચારી છે એમને કહે છે કે આ રીતનું ટ્રેનનું થયું છે અને પુલ તૂટી ગયો છે અને આગળ ગાડી આવવાની છે, એને તમે રોકી દો. એ એક્સપ્રેસ ગાડી આવે એ પહેલા એમની હાલત બહુ કફોડી થઈ જાય છે અને એ બેહોશ થઈને પડી જાય છે છોકરી. તો એ છોકરીને જે
પછી સરકાર તરફથી એક ચાંદ જેવો સોનાનો સિક્કો આપવામાં આવે છે. તો એવા કેટલાક વ્યક્તિઓ છે, એવા કેટલાક પ્રસંગો છે બહાદુરીપૂર્વક, જે આપણને પ્રેરણા આપે છે, જે યથાર્થ વસ્તુ છે, હકીકત વસ્તુ છે, જે અંદરથી આપણને મજબૂત કરે છે.